હલો મિત્રો, આજે હું તમને મારી વાડી બતાવવા માંગુ છું. તો એક વખત તમે મારી વાડી જોઈ લ્યો, કઈ રીતેની વાડી છે આવો બતાવો. વાડીમાં આપણે માંડવી વાવી છે. માંડવી જોઈ લો, આ આપણી માંડવી છે. આ માંડવી છે. માંડવી બતાવો ભાઈ, તમે માંડવી બતાવો. વાહ વાવ છે, અહીંયા મકાન છે, હિંડોરો છે, જોઈ લો તમે. આપણે નાહવા માટે નાના છોકરાઓ માટે એક હોદ રાખ્યો છે, એક પાણી પીવા માટે એક મોટો ટાંકો રાખ્યો છે. બાકી ઝાડ જોઈ શકો. એવી રીતે તમને એક ટેટીનું ફળ બતાવો, મારી સાથે આવો. ટેટી જોઈ કોઈ નહીં? ટેટી કહેવામાં આવે છે, જોઈ લો તમે. ટેટીનો વેલો કહેવાય. 4 ટેટીઓ એવી છે, પણ પાકી કઈ છે એ કઈ ખબર નથી પડતી. કોઈ કઈ નહીં કઈ. ચારે 4 ટેટી બતાવો. હાલો હાલો, ઘીસોડાનો વેલો છે, એમાં 4 ઘીસોડા ઉતાર્યા. હજી છે પણ નાના છે, એટલે ઉતાર્યા નથી. બતાવો ભાઈ, નાના નાના બતાવો. મોટા મોટા બતાવ્યું, નાના નાના તો હોવું જોઈએ. જોઈએ અમારું મકાન અને પછી અમારો ઈંડોરો જો અહીંથી બેઠા બેઠા અમે હિચકતા હોય. પવનની લહેરકી આવતી હોય અને નીંદર આવતું હોય ને વાડી કહેવામાં આવે. જોઈ લીધું? ચાલો તો માંડવી તમારે બાજુમાંથી જોયું હોય તો આપણે બતાવી શકીએ. માંડવી પણ બતાવી દઈએ. વાવ છે, તમને જે પાછળથી દેખાતી હતી વાવ છે. વાવ તમને બતાવું, આખી ભરેલી છે, કઈ વાંધો નથી, ચિંતા જેવી બાબત છે નહીં. આપણે માંડવી જોવી ને, મગ ને વાય વાત ખરી, પણ હવે દેખાતા નથી. કાંઈ વાંધો નહીં, ભીંડો જોઈ લો તમે. ભીંડો જોવો હોય તો આ ભીંડો છે. ઝાડું મોટું થયું નથી એટલું બધું, આવી ગયો છે ભીંડો.